હલો. નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જોરદાર, જકાસ, એક નંબર છે. તો આજે આપણે ફરી આવી ગયા છીએ, આપણે બધા આપણા મનપસંદ માણીતા ગુજરાતના એક નંબર પ્લેટફોર્મ કયા મીન્સ કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું. બાળકો કેમ છો? મજામાં? અરે સર જોરદાર જક્કાસ જલસા છે અમારે બધાને. તો અહીંયા સ્કૂલે એવું રજા પડી ગઈ છે, વરસાદ બહુ છે અને જી અમે મજા કરીએ છીએ ને ભાઈ. આહા, ભજીયા છે, મેગી છે, આહા. અને ભાઈ જો આવી જ વસ્તુ આપણને વરસાદની સિઝનમાં જ ખાવાની બહુ વધારે મજા આવે કે નહીં? બસ તા એ જ વાત છે. આજે વરસાદ પણ છે, રજા પણ છે, સાહેબ તમારો લેક્ચર પણ છે અને સાથે સાથે ભજીયા, મેગી, આહા હું જોરદાર જકાસ જમવાનું પણ નાસ્તો સાથે છે. અરે જલસો પડી ગયો છે સાહેબ. આવો જલસો તો ક્યારેક ક્યારેક જ પડે ભાઈ, રોજ રોજ આવાથી આવે નહીં, કેમ કે રોજ રોજ સ્કૂલે રજાઓ આવે નહીં ભાઈ. ખ્યાલ આવી ગયો તમને બધાને? અરે સર જોરદાર. તો ભાઈ જેટલા જેટલા વાલીડાઓ અત્યારે આપણા વિડીયો જોવે છે ભાઈ, બધા જોરદાર આપણા આ વિડીયોમાં લાઈક, શેર ને સબસ્ક્રાઇબ ઝડપથી કરી દે. અને સાથે સાથે ભાઈ કમેન્ટમાં સર મારે સ્કૂલે રજા છે એવું લખવાનું ભૂલે નહીં વાલીડાઓ. ચાલો ચાલો જલ્દી. ભાઈ આજના આ લેક્ચરમાં આપણને પાછળ દેખાય છે કે સર આજ કેમ તમે આમ સ્લાઇડ મૂકી નથી ભાઈ? જો તો આજના આપણે લેક્ચરમાં કયા ધોરણમાં છીએ, કયો વિષય ભણીએ છીએ અને ભાઈ એમાં કયું ચેપ્ટર ભણીએ છીએ ને ભાઈ રિવાઇઝ કરવાનું છે. સાથે સાથે શું કરવાનું છે? આજના ટોપિક કયા કયા છે એની પણ આપણે વાત કરવાની છે. તો ઝડપથી વાલીડાઓ થઈ જાવ તૈયાર. લઈ લ્યો નોટ અને પેન અને બેસી જાવ ભાઈ આપણી સ્ક્રીન આગળ. તો ચાલો આપણે ભણીએ છીએ ભાઈ ધોરણ 7. રેડી? કયું છે ભાઈ? ધોરણ 7, વિષય વિજ્ઞાન. અને ભાઈ એમાં પાર્થ સર જો ભણાવતા હોય તો સર જોરદાર જકાસ એક નંબર મજા આવે કઈ. આહા. તો આજના આપણે ટોપિકનું થોડુંક ડિસ્કશન કરી લઈએ કે કયા કયા ટોપિક વિશે આજે આપણે ભણવાનું છે, શેની શેની આજે આપણે માહિતી મેળવવાની છે. તો જલ્દી બાળકો, જો સૌથી પહેલી આપણે વાત કરીએ તો છે જઠર. જે તમે ભજીયા છે, મેગી છે અને જે કાંઈ તીખો તમતમતો ખમણ જેવો નાસ્તો છે ને ભાઈ, જે તમે આજે કરવાના છો એ બધો નાસ્તો આપણને ખબર છે કે આપણે સૌથી પહેલા શું જોયું હતું? તો કે મુખ ગુહા. એના પછી સર અમે દાંત જોયા હતા. એના પછી તો કે અન્નળી જોઈતી. એના પછી તો કે ઉલટી કેમ થાય છે. અને હવે એ બધામાંથી ખોરાક પસાર થઈ ગયો છે અને એ ખોરાક એ આપણા પેટ સુધી જાય છે ભાઈ. ક્યાં જાય છે? પેટ સુધી જાય છે. તો એ પેટ આપણું એટલે જઠર ભાઈ. શું? આપણું પેટ એટલે જઠર. ભાઈ તમને કહેવામાં આવે કે ભાઈ પેટ પેટ એટલે આખો વિસ્તાર થતો નથી, ખાલી આ જઠરનો જે ભાગ છે એ જઠરના ભાગને જ કહેવામાં આવે છે પેટ ભાઈ. કેમ કે સૌથી વધારે પાચન ક્યાંય થતું હોય શરીરમાં તો એ શરીરનું અંગ છે જઠર ભાઈ. અને એના પછી આપણે ભણવાનું છે યકૃત. સાથે સાથે સ્વાદુપિંડ, જો મકાઈના ડોડા જેવી રચના છે ભાઈ. અરે સર તમે આજ મકાઈનો ડોડો યાદ કરાવી દીધો, હવે આજે અમારે ઈ ખાવો પડશે, એની પણ મજા આવશે અને એમાંય રજા જ છે, જલસા છે ભાઈ. સાથે સાથે નાના આંતરડા વિશે પણ આપણે ખ્યાલ મેળવવાનો છે ને એ નાના આંતરડામાં નાના નાના જે પ્રવર્ધો આવેલા છે એને રસાંકુરો કહેવાય. શું કહેવાય? રસાંકુરો. તો એ રસાંકુરો વિશેની પણ આપણે વાત કરવાની છે. સાથે સાથે આખા શરીરનું સર્વાંગીકરણ અને શક્તિ, આખા શરીરમાં કઈ રીતે સર્વાંગીકરણ થાય છે, કઈ રીતે આપણા શરીરને શક્તિ મળે છે એની પણ આપણે અત્યારે વાત કરવાની છે.
એના વિશે પણ આપણે ભણવાનું છે. જો બાળકો તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો છે. આવી ગયો કે નહીં ભાઈ? ઝડપથી ચાલો ચાલો થઈ જાવ વલીડાઓ તૈયાર ભાઈ. હાલ વધી આપણે આગળ આપણા પેટના ભાઈ અમૂલ્ય અંગ કે જેનું નામ છે જઠર. શું નામ છે બાળકો? જઠર. આને જ કહેવામાં આવે છે પેટ ભાઈ. શું કહેવામાં આવે છે? पेट. जठर ही वो पेट है, जठर ही वो पेट है जो हमारे शरीर में आया है, जो हमारे शरीर में आया है. पेट मीन्स जठर. पेट मीन्स जठर. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો ઝડપથી ઝડપથી ઝડપથી. જઠર કેવું છે તો કે એક જાડી દિવાલ વાળી કોથળી છે ભાઈ. જઠર શું છે તો કે એક જાડી દિવાલ વાળી કોથળી. હા, કે જે પોતાનું પડ છે ને બહુ વધારે જાડું છે અને કોથળી જેવી રચના ધરાવે છે. કેના જેવી? કોથળી જેવી રચના ધરાવે છે. અને ભાઈ તેનો આકાર છે ને, તેનો આકાર પહોળા જે જેવો છે. કેના જેવો છે? પહોળા જે જેવો તેનો આકાર છે. જો તમને બધાને ખ્યાલ તો આવી ગયો છે ને. અહીંયા જો પહોળો જે કઈ રીતે તો કે આયાથી હું આ રીતે કરું તો પહોળા જે જેવો એનો આકાર છે. જો બાળકો તમને દેખાય નહીં તો આપણે પેનનો કલર ચેન્જ કરી લઈએ છીએ. જો આ પહોળા જે જેવો તેનો આકાર છે. કેના જેવો? પહોળા જે જેવો તેનો આકાર છે. કેવી? જાડી દિવાલ વાળી કોથળી ધરાવે છે. કે શું ધરાવે છે? જાડી દિવાલ વાળી કોથળી ધરાવે છે. અને સાથે સાથે તેનો આકાર એ પહોળા જે જેવો હોય છે. તેનો આકાર કેના જેવો હોય છે બાળકો? પહોળા જે જેવો હોય છે. અને તે એક છેડેથી આ તમને જે જઠર દેખાય છે એનો ઉપરનો ભાગ જો એ એક છેડેથી અન્નળી દ્વારા ખોરાક લે. કેના દ્વારા ખોરાક લે છે? અન્નળી દ્વારા ખોરાક લે છે. અને તેનો બીજો છેડો નાના આંતરડા સાથે જોડાયેલો હોય. જો એનો બીજો છેડો ક્યાં જોડાયેલો છે? નાના આંતરડા સાથે જોડાયેલો છે. બાળકો યાદ રાખજો ઝડપથી. પેલું તે જાડી દિવાલ વાળી કોથળી ધરાવે છે. બીજું તેનો આકાર પહોળા જે જેવો છે. એક છેડેથી તે અન્નળી પાસેથી ખોરાક લે છે ને બીજો છેડો નાના આંતરડા સાથે જોડાયેલો છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે ભાઈ. હે, તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. ખ્યાલ આવે છે? અરે સર જોરદાર. ચાલો જો કેટલો પહોળો ભાગ છે ભાઈ. આટલો પહોળો ભાગ તો છે ને કોઈ પાચન માર્ગમાં આવતો નથી. ખ્યાલ આવે? મીન્સ કે આના જેટલો પહોળો માર્ગ તો છે ને પાચન માર્ગમાં જેટલી પણ ગ્રંથિઓ છે, જેટલા પણ અંગો છે એમાંથી કોઈ પણ અંગમાં આટલો પહોળો ભાગ જોવા મળતો નથી. તો ભાઈ એકવાર જઠર માટે ચીયર્સ કરી દો ભાઈ, જલ્દી જલ્દી. જઠર, આ લાઈક ઇટ જઠર, આ લાઈક ઇટ જઠર. ભાઈ તમારા પેટને તમે નહીં ઓળખો તો આ બધું ખાઓ છો, બધું નાખો છો તો ક્યાં જાય છે? તો પેટને તો ઓળખવું પડે ને ભાઈ. અને ઈ પેટને ઓળખવા માટે એમાં કયા કયા રસાયણો છે ને એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. ચાલો જલ્દી જલ્દી. જઠરની અંદરની દિવાલ, જઠરની અંદરની દિવાલ. ચાલો 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 ચાલો. જો જઠરની જે અંદરની દિવાલ છે, જઠરની અંદરની દિવાલ, આ જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે. કેનો કરે? શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે બાળકો. જઠરની જે અંદરની દિવાલ છે એ કેનો સ્ત્રાવ કરે છે? તો કે શ્લેષ્મ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, સાથે સાથે એ પાચક રસોનો પણ સ્ત્રાવ કરે છે ભાઈ. ખ્યાલ આવી ગયો તમને બધાને? જો આ શ્લેષ્મ એટલે ભાઈ આપણે નોર્મલ ભાષામાં ભાઈ આ હમણાં વરસાદની સિઝન ચાલુ જ છે અને તમારું નાક પણ વહેવાનું ચાલુ જ છે. તો જે નાકમાંથી જે ચીકણો પદાર્થ વહે છે જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ શેડા. શું કહીએ છીએ ભાઈ? શેડા. તો આ શેડા જ ભાઈ એવી વસ્તુ છે કે જે જઠરની અંદર સ્ત્રાવ થાય છે. ક્યાં થાય છે? જઠરની અંદર. અને આ છે હાઇડ્રોક્લોરિક એસિડ. શું છે ભાઈ? હાઇડ્રોક્લોરિક એસિડ. અને તેની સાથે સાથે
પાચક રસોનો પણ સ્ત્રાવ થાય છે. કેનો સ્ત્રાવ થાય છે બાળકો? પાચક રસો. ને આ પાચક રસમાં પેપ્સિન નામનો ઉત્સેચક છે. શું છે? પેપ્સિન. રેડી? આ પેપ્સિન નામનો ઉત્સેચકનો પણ સ્ત્રાવ થાય છે. જો તમને એક મસ્તની શોર્ટ ટ્રેક આપી દઉં ભાઈ, યાદ રાખવા માટે કે જઠરમાં કયા 3 સ્ત્રાવો છે, કયા કયા? જો પેપ્સી. પેપ્સી મીન્સ પેપ્સીના. પેપ્સી, પેપ્સી કોકો કોલા, પેપ્સી કોકો કોલા વિથ હાઇડ્રોક્લોરિક એસિડ અને સેડા. રેડી? પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. રેડી? પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. રેડી? પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. ભાઈ ઝડપથી. પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. ખ્યાલ આવી ગયો તમને બધાને? અરે સર જોરદાર, જક્કાસ, 1 નંબર. અમને બધાને ખ્યાલ આવી ગયો છે. જલ્દી પેપ્સી કોકો કોલા ભાઈ, જલ્દી જલ્દી. પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. રેડી? કેમ? જઠરમાં. કેમ? જઠરમાં ભાઈ, જલ્દી જલ્દી. ચાલો ચાલો ભાઈ. શ્લેષ્મા અંદરની દિવાલને રક્ષણ આપે. આ સેડાનું કામ શું છે ભાઈ? શ્લેષ્માનું કામ શું છે? તે જઠરની અંદરની દિવાલને રક્ષણ આપવાનું કામ કરે છે. જઠરની જે અંદરની દિવાલ છે એ અંદરની દિવાલમાં શ્લેષ્માનો સ્ત્રાવ હોય છે. મીન્સ કે આખી દિવાલ એને શ્લેષ્મા દ્વારા શું કરેલી હોય છે? ઘેરેલી હોય છે. રેડી? અને એ શ્લેષ્મા એ જઠરની દિવાલોને રક્ષણ આપવાનું કામ કરે છે. કેના દ્વારા? તો જઠરમાં છે ને ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ ઘણા બેક્ટેરિયા નો નાશ કરે. મીન્સ કે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય, એ પણ સાંદ્ર હોય. તો એ સાંદ્ર એસિડ જો આપણા જઠરની દિવાલ નડી જાય તો જઠરની તો પથારી ફરી જવાની છે ભાઈ. ફરી જાય કે નો ફરી જાય? અરે સર ભૂકા બોલી જાય. ભૂકા. ઈ ભૂકા નો બોલે એટલા માટે શ્લેષ્માને એની દિવાલ પર સ્ત્રાવ કરવામાં આવે કે જેના કારણે શ્લેષ્મા છે અને દિવાલ છે. રેડી? દિવાલ હાઇડ્રોક્લોરિક એસિડ બે વચ્ચે આવી ગયું શ્લેષ્મા. રેડી? મજા આવી ગઈ સર, જોરદાર, જક્કાસ, 1 નંબર. તે જઠરને એસિડિક બનાવે છે ભાઈ. જઠરને એસિડિક બનાવવાનું કામ કોણ કરે છે? આ જઠરને એસિડિક બનાવવાનું કામ કોણ કરે છે? કોણ કરે છે ભાઈ? તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એ જઠરને એસિડિક બનાવવાનું કામ કરે છે. સાથે સાથે પાચક રસો પ્રોટીનને સરળ ઘટકમાં તોડે. જે આ પાચક રસ છે એ કેને જઠરમાં કેનું પાચન થાય? તો કે પ્રોટીનનું પાચન થાય. કેનું થાય? પ્રોટીન. એ પ્રોટીનને સરળ ઘટકમાં રૂપાંતર કરે. યાદ રાખજો બાળકો, જઠર છે એ પ્રોટીનનું પાચન કરે છે. કેનું કરે છે? પ્રોટીન. કેનું? પ્રોટીન. ખ્યાલ આવી ગયો તમને બધાને ભાઈ બાળકો? ખ્યાલ તો આવી જ ગયો હશે કે ભાઈ જઠર છે એ પ્રોટીનનું પાચન કરે છે. હાલો જો ફરીથી એકવાર નજર મારી લે. જઠરની અંદરની દિવાલ. જઠરની અંદરની દિવાલ કયા સ્ત્રાવો સ્ત્રવે ભાઈ? કયા કયા? પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. 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 ચાલો આપણને બધું યાદ રહી ગયું ભાઈ. જઠરની અંદરની દિવાલ એ કયા કયા સ્ત્રાવ કરે છે? પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. પેપ્સી કોકો કોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. ચાલો જલ્દી જલ્દી. અંદરની દિવાલ શ્લેષ્મા એ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે. સાથે સાથે હાઇડ્રોક્લોરિક એસિડ તે શું કરે છે ભાઈ? હાઇડ્રોક્લોરિક એસિડ એ બેક્ટેરિયાનો નાશ કરે અને જઠરને એસિડિક બનાવે છે. સાથે સાથે બાળકો પાચક રસો છે એ પ્રોટીન, કેનું? પ્રોટીનનું પાચન કરે. કેનું પાચન કરશે? પ્રોટીનનું પાચન કરશે. ચાલો હવે આપણે આગળ જઈએ. તો હવે આવે છે યકૃત. કોણ આવે છે? યકૃત આવે છે. કે યકૃત ઉદરની જમણી બાજુ ઉપર આવેલું છે. યકૃત ક્યાં આવેલું છે? ઉદરની જમણી બાજુ ઉપર. ઉદર. ઉદર એટલે પેટ ભાઈ. પેટ મીન્સ કે પેટમાં તમે જો ઊંડો શ્વાસ લ્યો બધા.
ઊંડો શ્વાસ લીધો. અહીંયા તમે હાથ નાખશો એટલે જે આ તમારી પાસળીઓની નીચે જે તમને ખાડો દેખાય છે, પાસળીઓ મીન્સ કે જે આ હાડકા છે એની નીચે જે ખાડો દેખાય છે, આ છે તમારું ઉદર. રેડી? ઉદર એટલે ઉદર ગુહા કહેવાય ને, ઉદર ગુહા. રેડી? આ ઉદર ગુહામાં ઉપરની બાજુ ક્યાં આવેલું છે? જમણી બાજુ ઉપર આવેલું છે. જો એ જઠર છે ને, આ જઠર એની ઉપર અહીંયા આવેલું હોય. જો અહીંયા આ બસ આ જગ્યાએ આવેલું હોય છે યકૃત. શું આવેલું હોય છે? યકૃત આવેલું હોય છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે ભાઈ. યકૃત છે ને, યકૃત એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. એના જેવડી મોટી ગ્રંથિ ભાઈ હજી સુધી આપણા શરીરના પાચનમાં જોવા મળી નથી. એટલા માટે જ કહેવામાં યકૃત છે શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ આવે તો કોણ આવશે? યકૃત. સૌથી મોટી ગ્રંથિનું નામ આવે તો કોણ આવે ભાઈ? યકૃત આવે. કોણ આવશે? યકૃત. યકૃતમાં કેનો સ્ત્રાવ થાય? જો યકૃત છે ને, યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે. કેનો સ્ત્રાવ કરશે? પિત્તરસ. રેડી? પિત્તરસનો સ્ત્રાવ કરે યકૃત. યકૃત કેનો સ્ત્રાવ કરશે? પિત્તરસ. જો બધી ગ્રંથિઓ છે, બધા અંગો છે, અલગ અલગ રસોનો સ્ત્રાવ કરે છે. યાદ રાખવું જરૂરી છે. પિત્તરસનો સ્ત્રાવ કરે છે. કેનો સ્ત્રાવ કરે છે? પિત્તરસનો સ્ત્રાવ કરે. કોણ? તો કે યકૃત. રેડી? અને એ પિત્તરસ પિત્તાશયમાં સંગ્રહિત થાય. ક્યાં થાય? પિત્તાશયમાં સંગ્રહિત થાય છે. જો પિત્તાશય તમને મસ્ત નો જમરૂખ જેવું જે આપેલું છે એને કહેવાય પિત્તાશય. જમરૂખ મીન્સ કે પેરું જેવું તમને આપેલું. પેરું આપણે ખાઈએ કે નહીં ભાઈ? મસ્ત ઝીંગડા હોય, ઢીંગલા જેવા લાગે. એ ઢીંગલા જેવા પેરું જેવો આકાર ધરાવે એને પિત્તાશય કહેવાય. શું કહેવાય? પિત્તાશય. ને એ પિત્તાશયમાં પિત્તરસનો સ્ત્રાવ સંગ્રહિત થાય છે. રેડી? હવે પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે. કેના પાચનમાં? ચરબીના પાચનમાં પિત્તરસ મદદ કરે છે. કે ભાઈ પિત્તરસ છે એ ચરબીના પાચનમાં મદદ કરે છે. યાદ રાખજો. યકૃતમાં કેનું પાચન થાય? ચરબીનું પાચન થાય. યકૃતમાં કેનું પાચન થાય? ચરબીનું પાચન થાય છે બાળકો. કેનું પાચન થાય? ચરબીનું. યકૃતમાં કેનું પાચન થાય? ચરબીનું. સર ચરબીનું. ભાઈ જેટલાને આ વસ્તુ યાદ રહી ગયું હોય, ઝડપથી મગજમાં છપાઈ ગઈ હોય ને ભાઈ, એ ઝડપથી આપણા વિડીયોને લાઈક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલે નહીં. અને કમેન્ટમાં ભાઈ યસ સર મગજમાં છપાઈ ગઈ છે એવો શબ્દ ભાઈ ઉતારવાનો છે. ઝડપથી મારા વાલાઓ ભાઈ, ઝીણકા ટેણિયાઓ ભાઈ, જલ્દી આપણા કમેન્ટ સેક્શનમાં ભાઈ બગડાટી બોલી જાવી જો. અત્યારે તો ભાઈ આ કેટલું ડેન્જર છે. આપણને મગજમાં પથારી મીન્સ કે ઘર કરી ગયું આ. તો કમેન્ટ તો બને જ છે ભાઈ. જો ધ્યાન આપી દો. યકૃત એ ઉદરની ક્યાં? જમણી બાજુ ઉપર આવેલી ગ્રંથિ છે. રેડી? સાથે સાથે તે શરીરની સૌથી મોટી છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. તે પિત્તરસ પિત્તાશયમાં સંગ્રહિત પામે ને એ પિત્તાશયમાં. રેડી? પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે. કેના પાચનમાં? ચરબીના પાચનમાં. આપણા ખોરાકમાં જે કઈ ચરબી છે ચરબીના પાચનમાં કોણ મદદ કરે છે? તો કે આ પિત્તરસ મદદ કરે છે. કોણ? પિત્તરસ. અરે સર જોરદાર, જક્કાસ, એક નંબર. ચાલો હવે આપણે આગળ વધીએ. ઓહો, મકાઈનો ડો. ખ્યાલ આવી ગયો તમને ભાઈ? મકાઈ સાહેબ અમેરિકન મકાઈ જેવી તો ન લાગે, દેશી મકાઈ છે ભાઈ. આપણા શરીરની મકાઈ છે આ. શું છે? શરીરની મકાઈ. અને આ શરીરની મકાઈ નથી, આ સ્વાદુપિંડ છે. શું છે? સ્વાદુપિંડ. સ્વાદુપિંડ એ જઠરની નીચે આવેલું છે. ક્યાં આવેલું છે? જઠરની નીચે આ સ્વાદુપિંડ છે. જો આપણે સૌથી પહેલા આમ તમે શ્વાસ લ્યો. સર શ્વાસ લઈ દો. મૂકવાનું હોય કે નહીં? હા ભાઈ મૂકી દો. ચાલો ફરીથી શ્વાસ લ્યો. તો અહીંયા ઉદર ગુહામાં આ બાજુ યકૃત આવેલું છે, આ બાજુ જઠર આવેલું છે, અને અહીંયા નીચે જે જગ્યા થાય છે ત્યાં તમારું સ્વાદુપિંડ આવેલું છે. શું આવેલું છે? સ્વાદુપિંડ. અને આ સ્વાદુપિંડ એ જઠરની નીચે આવેલું છે. તે આછા બદામી રંગની ગ્રંથિ છે. કેવી છે? આછા બદામી રંગની મોટી ગ્રંથિ છે. મીન્સ કે મોટી છે પણ સૌથી મોટી નથી. રેડી? ખાલી સાઈઝમાં જ મોટી છે. અને એના કરતા સાઈઝમાં મોટી ગ્રંથિ કઈ? તો કે યકૃત. કોણ? તો કે યકૃત. આછા બદામી રંગની મોટી. તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે. કેનો? સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે. કેના પર? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે. તે ખોરાકને સરળ સ્વરૂપમાં ફેરવે. ખોરાકને કેમાં ફેરવે? સરળ સ્વરૂપમાં. જો સ્વાદુરસ છે ને ત્રણેય ઉપર કામ કરશે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી. આ ત્રણેય ઉપર કામ કરવાનું કામ કોનું છે ભાઈ? સ્વાદુરસનું. કેનું? સ્વાદુરસ.
એ કોઈ પરફેક્ટ એકને ટાર્ગેટ કરતું નથી, એની જગ્યાએ શું કરે છે, ત્રણ અલગ અલગ વસ્તુઓ પર કાર્ય કરે છે. કોણ? સ્વાદુરસ. તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી. રેડી? તે ખોરાકને સરળ સ્વરૂપમાં ફેરવે છે. કેમાં ફેરવે છે? સરળ સ્વરૂપમાં. ભાઈ જટિલ માંથી નાનું એટલે સરળ સ્વરૂપ. અરે સર જોરદાર. ચાલો 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 ચાલો. સ્વાદુપિંડ જઠરની નીચે આવેલું છે. પછી આછા બદામી રંગની મોટી ગ્રંથિ, સૌથી મોટી ગ્રંથિ નથી. સાથે સાથે તે સ્વાદુરસનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. કેનો સ્ત્રાવ કરે છે? સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે છે અને તે ખોરાકને સરળ સ્વરૂપમાં ફેરવે છે. કેવા સ્વરૂપમાં ફેરવે છે? સરળ સ્વરૂપમાં ફેરવે છે. ભાઈ જલ્દી અહીંયા ધ્યાન આપી દો તમે બધા. ચાલો, ખ્યાલ આવી ગયો તમને બધાને? ભાઈ અરે જોરદાર, જક્કાસ સર, એક નંબર ખ્યાલ આવ્યો છે અમને બધાને. ચાલો તો હવે આપણે આગળ વધી જઈએ. તો બાળકો આપણે જે વાત કરતા હતા કે ભાઈ જઠર છે, યકૃત છે, સ્વાદુપિંડ છે, આ બધા વિશે છે ને ભાઈ હવે આપણે અહીંયા તો કે રિવિઝન કરવાનું છે કે જેના કારણે તમારા મગજમાં ભાઈ છે ને આ ફિટ થઈ જાય. ફિટ. તો બાળકો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. રેડી? જઠર. અને જઠર થી આપણે શરૂઆત કરી છે તો મસ્ત ના તેના બધા આપણે ઝીણા એક પોઈન્ટ ની આપણે ચર્ચા કરશું. ચાલો તો સૌથી પહેલા તો ભાઈ જઠર. શું છે? જઠર. જઠર આવેલું ક્યાં છે ભાઈ? ક્યાં આવેલું છે? તો કે તે ભાઈ પેટના ભાગમાં આવેલી, પેટના ભાગમાં આવેલી જાડી દિવાલ વાળી. કેવી? જાડી દિવાલ વાળી કોથળી છે ભાઈ. કોથળી છે, કોથળી. જાડી દિવાલ વાળી કોથળી છે. કેમ જાડી દિવાલ વાળી કોથળી છે ભાઈ? કેમ? મેં તમને વાત જ કરી હતી ભાઈ, એ જાડી દિવાલ એટલા માટે છે કે ભાઈ જો એ ફૂટી ગઈ તો આપણા પેટની પથારી ફરી જાય. કેમ કે એ એક પેટ જ છે. આપણે જે પેટની વાત કરીએ તો એ પેટ કયું છે? આપણું જઠર. જઠર આપણું પેટ છે ભાઈ. ભાઈ ચાલો, તેનો આકાર પહોળા જે જેવો હોય છે ભાઈ. પહોળા જે જેવો હોય છે. રેડી? તેનો આકાર કેવો હોય છે? પહોળા જે જેવો હોય છે. સાથે સાથે તે એક છેડેથી અન્નનળી પાસેથી ખોરાક લે છે. રેડી? અને સાથે સાથે તેનો બીજો છેડો તેનો બીજો છેડો ક્યાં જોડાયેલો હોય? તો કે તેનો બીજો છેડો એ નાના આંતરડા સાથે જોડાયેલો હોય છે. રેડી? ખ્યાલ આવી ગયો તમને બધાને ભાઈ? અને સાથે સાથે એમાં એક આપણે હજી એક પોઈન્ટ એડ કરવો હોય તો કયો પોઈન્ટ આપણે એડ કરી શકીએ ભાઈ? તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે ભાઈ. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. રેડી? પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. બાળકો તમને બધાને દેખાતું તો હશે જ ભાઈ. જો આ જઠર. હવે આપણે જઠરના કાર્યોની આપણે વાત કરીએ તો જઠરના કાર્યો કે ભાઈ તેનું કાર્ય મીન્સ કે તેની અંદર કયા કયા સ્ત્રાવો સ્રવે છે. તો જઠરની અંદર ભાઈ આપણે મસ્ત મજાની છે ને ભાઈ પેન ફેરવી લઈએ તો મજા આવી જાય. જઠરની અંદર ભાઈ હવે આવી ગયું છે. જઠરની અંદર શું? તો કે પેપ્સી, કોકોકોલા, હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. પેપ્સી, કોકોકોલા, હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. પેપ્સી, કોકોકોલા, હાઇડ્રોક્લોરિક એસિડ વિથ સેડા. ચાલો, પેપ્સી મીન્સ કે પેપ્સિન, પછી હાઇડ્રોક્લોરિક એસિડ
શ્લેષ્મ જેવા હાઇડ્રોક્લોરિક એસિડ અને શ્લેષ્મ જેવા પાચક રસોનો સ્ત્રાવ કરે છે. ખ્યાલ આવી ગયો બાળકો તમને બધાને? ભાઈ 1 નંબર જોરદાર જકાસ, બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે. રેડી કે ભાઈ આપણો જે જઠર છે એ પેપ્સિન, હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ જેવા પાચક રસોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. અને શ્લેષ્મ એ જઠરની દિવાલને રક્ષણ આપે છે. શું આપે છે? રક્ષણ. જઠરની દિવાલને રક્ષણ આપે છે ભાઈ. ખ્યાલ આવી ગયો તમને બધાને કે ભાઈ શ્લેષ્મ છે એ જઠરની દિવાલને રક્ષણ આપે છે. સાથે સાથે ધ્યાન આપી દેજો ઝડપથી. હવે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ નું કામ શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ એ બેક્ટેરિયાનો નાશ કરે છે. બેક્ટેરિયાનો નાશ કરે છે. રેડી? હાઇડ્રોક્લોરિક એસિડ કેનો નાશ કરે છે? બેક્ટેરિયાનો નાશ કરે છે. રેડી? સાથે સાથે તે જઠરને એસિડિક બનાવે છે. કેવું બનાવે ભાઈ? એસિડિક. અરે જોરદાર, ચંદર અંદર બધું પાચન થઈ જાય ભાઈ. તે જઠરને એસિડિક બનાવે છે ભાઈ. એસિડિક બનાવે છે. રેડી? તે પાચક રસો. રેડી? પાચક રસો કેનો? તો કે પ્રોટીનનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. ભાઈ. એમાં જે પાચક રસો છે એ પાચક રસો પ્રોટીનનું કેમાં? સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે બાળકો. મજા આવી ગઈ, જોરદાર જકાસ. ચાલો હવે આપણે વાત કરી લઈએ મસ્તની મજાની 1 નંબર વસ્તુ, તો કે યકૃત વિશે. કેના વિશે? યકૃત. યકૃત. રેડી? તો યકૃત શું છે ભાઈ? તમને ખ્યાલ આવી ગયો. આપણે હમણાં જોયું કે ભાઈ યકૃત તો કે તે સર છે ને ઉદરના ઉપરના ભાગમાં જમણી બાજુએ આવેલું હોય. રેડી? ઉદરના ઉપરના ભાગમાં જમણી બાજુએ આવેલું હોય છે. કોણ? તો કે યકૃત. અને તે સાથે સાથે ભાઈ, રેડી, તે સાથે સાથે જે યકૃત છે ને તે પાચન માર્ગની સૌથી મોટી ગ્રંથિ છે ભાઈ. સૌથી મોટી ગ્રંથિ છે. કોણ? તો કે યકૃત ભાઈ. ચાલો સૌથી મોટી ગ્રંથિ છે. રેડી? કોણ? યકૃત. તે પાચન માર્ગની સૌથી મોટી ગ્રંથિ છે ભાઈ. જો યકૃત છે ને, યકૃત, રેડી, એ પાચન માર્ગની સૌથી મોટી ગ્રંથિ છે. સાથે સાથે યકૃતમાં એ પિત્તરસનો સ્ત્રાવ થાય. કેનો? તો કે તેમાં પિત્તરસનો સ્ત્રાવ થાય છે. રેડી? અને તે પિત્તરસ પાછું છે ને બાળકો એ પિત્તાશયમાં, કેમાં? પિત્તાશયમાં સંગ્રહિત થાય છે. રેડી? તે પિત્તરસ પાછું કેમાં? પિત્તાશયમાં સંગ્રહિત થાય. અને સાથે સાથે, રેડી, તે પિત્તરસ ચરબીનું પાચન કરવામાં
મદદ કરે છે ભાઈ. અને તે પિત્તરસ કેનું ચરબીનું પાચન કરવામાં મદદ કરે બાળકો. જોરદાર, જકાસ, એક નંબર. સર આ બધું છે ને અમને ખબર પડી ગઈ. એક નંબર, મજા આવી ગઈ છે. તો બાળકો તમારે આવી જોરદાર જકાસ એક નંબર નોટ જોતી હોય તો મેં તમને પહેલા જ વાત કરી કે ભાઈ વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાંથી તમે મેળવી શકો છો. સાથે સાથે બાળકો તમારે આવું જોરદાર જકાસ એક નંબર ભણવું છે તો તમે તો આ વિડીયો જો, સાથે સાથે તમારા ભાઈબંધ બહેનપણીઓ મિત્ર સખા સહેલાઓ બધાને ભાઈ છે ને આ વિડીયો શેર કરો કે જેથી એને પણ ખબર પડે ભાઈ વિદ્યાકુલ આવી ગયું છે અને આપણા નાના નાના ભૂલકાઓ માટે લઈને આવી ગયું છે ધોરણ 6, 7 અને 8 માં ભાઈ યુટ્યુબ ના ફ્રી લેક્ચર. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો ચાલો જલ્દી જલ્દી. यकृत यहाँ हम समाप्त करते हैं. अब आयली है बारी किसकी बारी? चालो अब आयली है बारी स्वादुपिंड की. किसकी? स्वादुपिंड. રેડી? તો સ્વાદુપિંડ છે તે જઠરની નીચે આવેલો ભાગ છે. રેડી? જઠરની નીચે આવેલો ભાગ છે. જઠરની નીચે આવેલું હોય સ્વાદુપિંડ. રેડી? પછી તે પાચન માર્ગની મોટી ગ્રંથિ છે. સૌથી મોટી તો નથી પણ ખાલી કેવી છે? મોટી ગ્રંથિ છે. ઓલામાં જે યકૃત છે એ સૌથી મોટી ગ્રંથિ હતી, જ્યારે આ કેવી છે? મોટી ગ્રંથિ છે પણ સૌથી મોટી ગ્રંથિ નથી. યાદ રાખજો. તે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે. કેનો? સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે ભાઈ. તે કેનો સ્ત્રાવ કરે? સ્વાદુ રસનો. અને સ્વાદુ રસ એ કાર્બોદિત, પ્રોટીન સાથે સાથે ચરબીના પાચનમાં કાર્ય કરે છે ભાઈ. ખ્યાલ આવી ગયો તમને બધાને? સર જોરદાર, એક નંબર, જકાસ. ભાઈ તમને આ બધા જો જઠર છે, સાથે સાથે યકૃત છે, સ્વાદુપિંડ છે, આ બધામાં જો બાળકો ખ્યાલ આવી ગયો હોય ને તો એકવાર આપણા આ વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો. સાથે સાથે તમારા ભાઈબંધ મિત્રોને ભાઈ આપણો આ વિડીયો શેર કરજો. નકર ભાઈ એ રહી જશે અને તમે લાવો લઈ જાશો. પણ ભાઈ જો આ વિદ્યા છે તો વિદ્યા હંમેશા છે ને દાન કરવાથી વધે. ખ્યાલ આવે? તો એમ તમે તમારા ભાઈબંધ મિત્રોને આપણો વિડીયો આ શેર કરશો તો ભાઈ તમારી વિદ્યા વચ્ચે સાથે સાથે તમને પણ મજા આવે છે. જો તમને મજા આવી ગઈ હોય ને બાળકો આ જોરદાર જકાસ એક નંબર ભણીને, યાદ રહી ગયું હોય ને તો ભાઈ ઝડપથી કમેન્ટ તો કરી જ દેવાની છે તમારે. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આપણે આગળ વધીએ. નાનું આંતરડું. શું આવી ગયું ભાઈ? નાનું આંતરડું. રેડી? આપણે કલરે ફેરવી નાખીએ. નાનું આંતરડું કોને કહેવાય? કે ભાઈ નાનું આંતરડું અત્યંત ગૂંચળામય હોય. કેવું? અત્યંત ગૂંચળામય. જો આ દેખાય છે તમને? આટા બીટા ઘીટા બીટા બધું જો છે. અત્યંત કેવું છે? ગૂંચળામય. તે લગભગ 7.5 મીટર લાંબુ છે. કેટલું છે? 7.5 મીટર લાંબુ. રેડી? તે અત્યંત ગૂંચળામય છે. તે 7.5 મીટર લાંબુ છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે. યકૃત અને સ્વાદુપિંડ આ બે જે સ્ત્રાવો પિત્તરસ છે, પિત્તરસ છે, સાથે સાથે આ સ્વાદુરસ છે, એ બંનેના સ્ત્રાવો જો તમને દેખાય છે આ નાના આંતરડા સાથે જોઈન્ટ નળી છે, તે નળીમાં બંનેના સ્ત્રાવો શું થાય? સ્ત્રવે. અને તેની દિવાલ, નાના આંતરડાની દિવાલ રસોનો સ્ત્રાવ કરે. એની અંદરની દિવાલ છે એ પણ રસોનો સ્ત્રાવ કરશે. કેનો સ્ત્રાવ કરશે? રસો. એટલે રસો એટલે ભાઈ આ ખમણનો રસો નહીં ભાઈ, પાચક રસનો સ્ત્રાવ કરે. આ ખમણના રસાની વાત થતી નથી હો બાળા વાલો. ચાલ હવે આપણે આગળ જઈએ કે નાના આંતરડામાં પાચન કઈ રીતે થાય છે. જો અંશત પાચિત ખોરાક કે નાના આંતરડામાં જાય. ક્યાં જાય? અંશત જે પાચિત ખોરાક છે નાના આંતરડામાં જાય છે. રેડી? અહીં પાચન પૂર્ણ થાય. નાના આંતરડામાં કેવું કામ નોર્મલી જે પાચન થવું છે ને પાચન પૂર્ણ થઈ જાય પછી મોટા આંતરડામાં ખોરાક જાય. કાર્બોહાઈડ્રેટ મીન્સ કે આપણા ખોરાકમાં જે કાર્બોહાઈડ્રેટ છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. ચરબી છે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? કોણ કરે? તો કે નાનું આંતરડું. પ્રોટીન છે એનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. આ બધું કામ છે ને ભાઈ એ કેનું છે? નાના આંતરડાનું છે.
નાનું આંતરડું આ બધા કામ કરે છે. નાના આંતરડામાં ખોરાકનું શોષણ થાય. શું થાય? ખોરાકનું શોષણ. રેડી? પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલમાંથી પસાર થાય. જે પાચિત ખોરાક છે એ નાના આંતરડાની કેમાંથી? દિવાલમાંથી પસાર થાય છે. એટલે કે જો આ નાના આંતરડાની જે દિવાલ છે, શું છે? દિવાલ. એમાં શું થાય? પસાર થાય. અને એ દિવાલ એ ખોરાકનું શોષણ કરે. રેડી? એ દિવાલની અંદર નાની નાની રુધિર વાહિનીઓ હશે. હું એ રુધિર વાહિનીઓમાં ખોરાક પ્રવેશે અને આ પ્રક્રિયાને શું કહેવાય છે? શોષણ કહેવાય છે. રેડી? આ દિવાલ છે, આ દિવાલમાંથી ખોરાક શું થયો? પસાર થયો. અને એ દિવાલમાં નાની નાની રુધિર વાહિનીઓ આવેલી હોય. રેડી? તેમાં શું થાય? જે પાચક રસો એ ખોરાકનું તેમાં વહન કરે અને સાથે સાથે આ પ્રક્રિયાને શોષણ કહેવાય. પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? શોષણની પ્રક્રિયા થાય. ક્યાં થાય ભાઈ? નાના આંતરડામાં થાય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. રસાંકુરો. શું આવી ગયા? રસાંકુરો. રેડી? રસાંકુરો કોને કહેવાય સર? કે ભાઈ નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી સમાન પ્રવર્ધો આવેલા હોય. શું આવેલા હોય? હજારો આંગળી સમાન પ્રવર્ધો આવેલા હોય છે. આને રસાંકુરો કહેવાય. એને શું કહેવાય? રસાંકુરો કહેવામાં આવે છે. રેડી? નાના આંતરડાની જે દિવાલ છે એમાં હજારો કેવા નાના નાના આંગળી જેવા હોય. જો ભાઈ આ નાના નાના આંગળી જેવા દેખાય છે કે નહીં? છે ને? નાના નાના આંગળી જેવા હજારો આંગળી સમાન પ્રવર્ધો છે. શું છે? પ્રવર્ધો આવેલા હોય. એને શું કહેવાય? રસાંકુરો કહેવાય. ભાઈ છે ને શું કહેવામાં આવે? રસાંકુરો કહેવામાં આવે છે. અને આ રસાંકુરો શોષણ સપાટીમાં વધારો કરે છે. આ રસાંકુરો કેમાં? શોષણ સપાટીમાં વધારો કરે છે. આ રસાંકુરો કેમાં? શોષણ સપાટીમાં વધારો કરે છે. ચાલ, શોષાયેલ ખોરાક. જો દરેક રસાંકુરમાં પાતળી રુધિર કેશિકાઓ. આ રસાંકુરો છે ને, જે આ તમને રસાંકુરો દેખાણા, જો આ તમને આગળ જે આ રસાંકુરો સપાટી દેખાય, રસાંકુરો નાના નાના. રેડી? આ રસાંકુરોની અંદર શું છે? જો એ રસાંકુરોની અંદર તમને જે આ પીળી ને બ્લુ ને લાલ ને આવી બધી પાતળી પાતળી કેશિકાઓ દેખાય. રેડી? આ કેશિકાઓને રુધિર કેશિકાઓ કહેવાય. શું કહેવાય બાળકો? રુધિર કેશિકાઓ. આ બધા રસાંકુરોમાં રુધિર કેશિકાઓનું ઝાડું આવેલું હોય. આ સર આ ઝાડાનું કામ શું? તો કે આ ઝાડુ છે ને ભાઈ, એ આપણો જે ખોરાક છે એ ખોરાકમાંથી જે રસ ને જે પ્રોટીન છે, ચરબી છે, બધાનું શોષણ કરવાનું કામ કરે. રસાંકુરો સપાટી પર જે પાચિત ખોરાકનું શું કરે? શોષણ કરે. અને આ શોષાયેલ ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરમાં વિવિધ અંગોમાં પહોંચે. આ જે શોષાયેલ ખોરાક છે એ રુધિર વાહિનીઓ. રેડી? આમાં જે રુધિર કેશિકાઓ આવેલી છે, સાથે સાથે રુધિર વાહિનીઓ પણ છે. આ રુધિર વાહિનીઓ દ્વારા ક્યાં? શરીરના વિભિન્ન અંગમાં આ ખોરાક પહોંચે. ખ્યાલ આવી ગયો તમને બધાને? હવે આપણે વાત કરીએ સર્વાંગીકરણ અને શક્તિ. કે ભાઈ જે શોષાયેલ ખોરાક છે એ શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. તે શરીર માટે જરૂરી ઘટકોના બંધારણમાં વપરાય. બધા અંગને ભાઈ જેટલી જેટલી શક્તિની જરૂર હતી, શક્તિ પોગી ગઈ. હવે સાથે સાથે શું થશે? તો કે બાળકો એ જે જટિલ ઘટકો છે કે જેને બનાવવા માટે શક્તિની જરૂર હતી, શક્તિ એની પાસે પહોંચી ગઈ. હવે જટિલ ઘટકોના બંધારણમાં છે ને ભાઈ એ ખોરાકનો ઉપયોગ થશે. આ પ્રક્રિયાને સર્વાંગીકરણ કહેવાય. શું કહેવાય? સર્વાંગીકરણની પ્રક્રિયા. સર્વાંગીકરણની પ્રક્રિયા એટલે શું સર? તો કે જે ખોરાક શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે અને વિવિધ અંગો તેનો જટિલ ઘટકોમાં રૂપાંતર કરવા માટે ઉપયોગ કરે છે, તો આ પ્રક્રિયાને સર્વાંગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સર્વાંગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે ભાઈ. ચાલ, ગ્લુકોઝ કોષમાં ગ્લુકોઝની મદદથી, ઓક્સિજનની મદદથી શું થાય? ગ્લુકોઝની મદદથી ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે. ઓક્સિજનની મદદથી શું તૂટે? ગ્લુકોઝ. રેડી? અને એ ગ્લુકોઝમાંથી ઓક્સિજનનું નિર્માણ થાય. રેડી? કાર્બન ડાયોક્સાઇડ જો અને પાણી, એની મદદથી શક્તિ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ ઉત્પન્ન થાય છે. અપાચિત અને વણ શોષાયેલ ખોરાક હવે ક્યાં જશે? મોટા આંતરડામાં જશે ભાઈ. રેડી? ક્યાં જશે? જે વણ વપરાયેલ અને જે અપાચિત ખોરાક છે એ મોટા આંતરડામાં જશે. અને આ મોટા આંતરડામાં જઈને તેને શું ભાઈ? મજા આવી જશે. જો મોટું આંતરડું ભાઈ આના પછીના આ ટોપિકમાં આપણે ભણવાનું છે બાળકો. ખ્યાલ આવી ગયો તમને? ભાઈ આપણો જો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય ને બાળકો, તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ? કેમ કે આજનો વિડીયો એટલો અગત્યનો છે, કેમ કે આપણે શરીરના એવા વિભિન્ન અંગ વિશે વાત કરી છે કે જે આપણા શરીરના પ્રોટીન, ચરબી,
કાર્બોદિત આ બધાનું પાચન કરે છે અને આ પાચનની સાથે સાથે બાળકો તે આપણને ભાઈ જોરદાર જકાસ એક નંબર શરીરને ઉર્જા પ્રોવાઈડ કરે છે ભાઈ. તો બાળકો ઉર્જા સાથે આજના આ લેક્ચરમાં તમને જો મજા આવી તો કમેન્ટ સેક્શનમાં રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. અને ભાઈ કમેન્ટમાં તો ફરજિયાત બધા રિવ્યુ દેવાના જ છે. ખ્યાલ આવી ગયો? કેમ કે તમે નાના નાના ભૂલકાઓ અને નાના નાના ટેણિયાઓ છો. જો નાના નાના ટેણિયાને સવાલ થાય તો એ સવાલ તમે કેમાં લખશો? તો અમારા કમેન્ટ સેક્શનમાં ભાઈ એ સવાલ લખજો. તેથી અમને પણ ખ્યાલ આવે કે તમારે વધુ શેની જરૂર છે બાળકો, અને વધુ અમે તમને શું હજી વધારે મદદ કરી શકીએ એ બધું અમે તમને પ્રોવાઈડ કરશું. ખ્યાલ આવે છે તમને? ચાલો બાળકો આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ગુડ બાય. રેડી? સ્ટે હોમ, સ્ટે સેફ. પણ સ્કૂલે તો જવાનું. ચાલો.